Hello and welcome to another video lecture. So આપણે લાસ્ટ લેક્ચરમાં શું કરેલું, આપણે કરેલું કન્ડક્શન સિસ્ટમ. ઓકે, અને એ કન્ડક્શન સિસ્ટમ હજી સ્ટાર્ટ જ કરી હતી, આપણે હજી કન્ટિન્યુ છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ અ ટાઈમ. Conducting system of heart. The conducting system of heart, okay, made up of what? First of all, as a node, right? I am drawing here heart. Okay, this one is SA node, or you can say it pacemaker also. Then this is AV node. This is internodal pathway. There is a bundle of hairs descending, and then એમાંથી શું નીકળે છે? Purkinje fibers. Okay, not Purkinje, Purkinje fiber. Okay, let's see in the detail. First one is SA node. SA node. So SA node, first of all શું લખવાનું છે? લોકેશન લખવાની છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ લોકેશન. એક કામ કરીએ, લખીએ શું કામ, હું તમને સેન્ડ જ કરી દઈશ, બરાબર? જે PDF છે એ સેન્ડ કરી દઈશ. SA નોડ લોકેશન ક્યાં છે? તો કે લોકેશન SA નોડનું જે લોકેશન છે, બરાબર, એ છે ક્યાં આગળ? તો કે રાઇટ એટ્રિયમમાં, અપર રાઇટ કોર્નરમાં. ક્યાં છે? લખશું નહીં, ત્યાં સુધી ચેન નહીં પડે ભાઈ. SA નોડ ક્યાં છે? તો કે રાઇટ એટ્રિયમ, અપર રાઇટ કોર્નર. શું છે આ એની લોકેશન? બરાબર, લોકેશન છે. also called pacemaker. What we called it? pacemaker. Why? તો આ SA નોડ જે છે, હવે આ બધા શેમાંથી બનેલા છે? SA નોડ છે, ઇન્ટરનોડલ પાથવે છે, AV, બંડલ ઓફ હેસ, પર્કિન્જે, માયોકાર્ડિયમમાંથી બનેલા છે. ફાઇબરસ કંઈક મસ્ક્યુલેચર છે. શું છે? મસ્ક્યુલેચર, મસલ્સ છે, બરાબર, વન ટાઈપ ઓફ. તો એમાંથી SA નોડ જે છે ને, SA નોડ that is साइनोएट्रियल नोड. SA नोड म्हणजे साइनोएट्रियल नोड. एट्रियल मीन्स एट्रियाम आवेली છે, બરાબર, એટ્રિયમમાં આવેલું છે. તો SA નોડ can generate action potential and initiate heartbeat. ઓકે, હાર્ટબીટ કોણ ઇનિશિએટ કરે છે? SA નોડ, બરાબર. જો SA નોડ કાઢી નાખો અથવા તો બંધ થઈ જાય કામ કરતી, તો હાર્ટબીટ બંધ થઈ જશે. એનો મતલબ કે તમારું હાર્ટ કામ કરતું જ બંધ થઈ જશે. ઓકે, તો એટલા માટે હાર્ટબીટ ઇનિશિએટ કરે છે, એટલા માટે SA નોડને શું કીધું છે? પેસમેકર. ઓકે, અને આ જે SA નોડ છે એ એક્શન પોટેન્શિયલ જનરેટ કરે છે. એનો મતલબ કે કંઈક ઇમ્પલ્સ ક્રિએટ કરે છે, ત્યાં આગળ ઇમ્પલ્સ ક્રિએટ કરે છે,
બરાબર. હવે ઇમ્પલ્સ શું છે, ધારી લ્યો કે તમને અહીંયા પિન લાગી ગઈ, તો એ પિન લાગી ગઈ તો તમારા બ્રેનને કેમ ખબર પડી? તમારા બ્રેન પાસે આઈસ છે નહીં, તો તમને અહીંયા પિન લાગી ગઈ ને, તો અહીંયાથી નર્વ્સ થ્રુ નર્વ્સ જાતી હશે, બધી નર્વ્સ છે ને અહીંયા કનેક્શનમાં છે, ક્યાં? તો કે બ્રેન સાથે, સ્પાઇનલ કોર્ડ સાથે. તો અહીંયા તમને જ્યાં લાગ્યું ને ત્યાંથી પહેલાં નર્વ્સે, ઓલી નર્વ્સ હોય ને, બરાબર, જે ન્યુરોન્સની બનેલી હોય, તો એણે શું કર્યું? એણે મેસેજ કલેક્ટ કર્યો ત્યાંથી, બરાબર. એ મેસેજ ઇમ્પલ્સના ફોર્મમાં જાય છે. મેસેજ શું થાય છે? ઇમ્પલ્સના ફોર્મમાં જાય બ્રેન સુધી, પછી બ્રેનમાં ઇન્ટરપ્રિટેશન થયું કે હવે શું કરવું, પછી પાછો એણે મેસેજ મોકલો ઇમ્પલ્સના ફોર્મમાં, એન્ડ શું થયું? આપણે પિન હટાવી નાખી. તો આટલી બધી ટાઈમ લાગે છે નહીં, બહુ સ્પીડમાં કામ ચાલતું હોય, બહુ જ સ્પીડમાં કામ ચાલતું હોય, તો દેટ ઇઝ ઇમ્પલ્સ. એક મેસેજ છે, વન ટાઈપ ઓફ મેસેજ. તો ઇમ્પલ્સ ક્રિએટ કરે છે, એક્શન પોટેન્શિયલ જનરેટ કરે છે, રાઈટ. એનો મતલબ કે કંઈક મેસેજ જનરેટ કરે છે કે તમારે કંઈક ફંક્શન કરવાનું છે, તો હાર્ટ કંઈક ફંક્શન કરી દેશે. અને હાર્ટ બદલામાં શું ફંક્શન કરશે? તો કે હાર્ટ છે એ કોન્ટ્રેક્ટ થશે અને કાં તો રિલેક્સ થશે, એટલે કે પમ્પિંગ કરશે. હાર્ટ શું કરશે? પમ્પિંગ, જો એક્શન પોટેન્શિયલ જનરેટ થશે તો. અધરવાઇઝ હાર્ટ એમને રિલેક્સ થઈને પડ્યું રહેશે, તો પછી આપણે પણ એકદમ રિલેક્સ થઈ જશું, બરાબર. ચલો, તો એની કંઈક સ્પીડ તો હશે ને, આ મેસેજ જનરેટ થવાની કંઈક સ્પીડ તો હશે ને, એક્શન પોટેન્શિયલ જે જનરેટ થાય છે એની કંઈક સ્પીડ હશે કે ભાઈ કેટલું જનરેટ થાય છે એમ. તો જનરેટ ઇમ્પલ્સ 72 પર મિનિટ, બરાબર. જનરેટ ઇમ્પલ્સ 72 પર મિનિટ. કેટલા રેટમાં ઇમ્પલ્સ જનરેટ કરે છે? તો કે પર મિનિટ એ 72ના રેટમાં ઇમ્પલ્સ જનરેટ કરે છે. શું કરે છે? ઇમ્પલ્સ જનરેટ કરે છે. પછી એસએ નોડ પછી શું આવશે? તો કે એવી નોડ. શું આવશે? એવી નોડ. પણ આ વચ્ચેનું તો ખાઈ ગયા આપણે, આ વચ્ચેનું આવશે ને કંઈક, આ વચ્ચેનો મિડલનો, એ શું છે? તો કે મિડલનો છે ઇન્ટર નોડલ પાથવે. શું છે? ઇન્ટરનોડલ પાથવે. તો ઇન્ટરનોડલ પાથવે કોને કહેવાય? તો કે ઇન્ટરનોડલ પાથવે કનેક્ટ્સ એવી, પહેલાં એસે લખાય ને ભાઈ, SA એન્ડ એવી નોડ. કોને કનેક્ટ કરે છે? કોને કનેક્ટ કરે છે? એવી એસએ નોડ એન્ડ એવી નોડને કનેક્ટ કરે છે. કોણ? ઇન્ટરનોડલ પાથવે. ઇન્ટરનોડલ પાથવે. ઓકે. ધેન નેક્સ્ટ થર્ડ વન શું છે? બંડલ ઓફ, હે ભાઈ એવી નોડ તો રહી ગયું આપણું, એક કેમ સ્કીપ કરતા જઈએ છીએ? એવી નોડ. ઓકે. તો એવી નોડ શું કરશે? તો કે એવી નોડ, પહેલાં તો લોકેશન લખું ક્યાં છે? આ એવી નોડ છે, તો લોકેશન in right atrium, then lower left corner, at lower left corner, just near to atrioventricular septum. કોની નજીકમાં છે ભાઈ? આ એટ્રિયોવેન્ટ્રિક્યુલર સેપ્ટમની એકદમ ક્લોઝ છે, બરાબર. તો આ એવી નોડ. હવે એવી નોડનું ફંક્શન શું છે? એવી નોડનું ફંક્શન શું છે? તો કે એવી નોડ it gets signal from SA node through internodal pathway. શું કરે છે? એને સિગ્નલ કોણ આપે છે? એસએ નોડમાંથી સિગ્નલ ક્યાં જાય છે? એવી નોડમાં, બરાબર. કોના થ્રુ? તો કે ઇન્ટરનોડલ પાથવે થ્રુ જાય છે. ઓકે. પછી શું થાય છે? તો કે એવી નોડ છે, બરાબર, એ પણ કંઈક એક્શન પોટેન્શિયલ જનરેટ કરે છે, એ પણ કંઈક સિગ્નલ્સ જનરેટ કરે છે, બરાબર, એ પણ કંઈક મેસેજ ક્રિએટ કરે છે. તો ઇટ કેન જનરેટ impulse
એટ રેટ ઓફ 40 પર મિનિટ. કેટલા? 40 પર મિનિટ. આટલા રેટે પર મિનિટમાં 40 એક્શન પોટેન્શિયલ જનરેટ કરે છે. પર મિનિટ કેટલા જનરેટ કરે છે? 40 એક્શન પોટેન્શિયલ જનરેટ કરે છે. તો એસએ નોડ કેટલું કરે છે? પર મિનિટ 72. એટલા માટે આપણી હાર્ટબીટ કેટલી છે? 72. જો એવી નોડને રાખ્યું હોત ને મેઇન, તો આપણી હાર્ટબીટ કેટલી હોત? ખાલી 40 હોત. હાર્ટબીટ કેટલી હોત? 40. ઓકે, ચલો નેક્સ્ટ મૂવ ઓન ટુ another the part. એસે એવી નોડ પછી આવશે થર્ડ નહીં પણ ફોર્થ, બંડલ ઓફ હીસ. બંડલ ઓફ હીસ. તો બંડલ ઓફ હીસ શું કરે છે? તો કે originated from AV node, also called AV bundle, AV muscle bundle. જો આ AV નોડ છે એમાંથી જ નીકળ્યા ને મસલ બંડલ. જો આ નીકળ્યા બંડલ ઓફ હીસ, તો એને AV બંડલ પણ કહેવાય, AV મસલ બંડલ પણ કહેવાય, રાઈટ. પછી શું કરે છે? તો કે ટ્રાવેલ્સ થ્રુ ક્યાંથી ટ્રાવેલ કરે છે? જોજે અહીંથી અગાઉ સેપ્ટમ છે આ મિડલનો, ઇન્ટરવેન્ટ્રિક્યુલર, બે વેન્ટ્રિક્યુલર વચ્ચેનો છે એટલે ઇન્ટરવેન્ટ્રિક્યુલર કહેવાય. ટ્રાવેલ્સ થ્રુ વેન્ટ્રિક્યુલર સેપ્ટમ. બરાબર. પછી શું કરે છે? એટ ધી એન્ડ of ventricles it gets branched and travels left and right upper side respectively. શું કરે છે? નીચે પહોંચ્યો વેન્ટ્રિકલમાં, પછી એણે શું કર્યું? તો બાયફર્ગેટ થઈ બે બ્રાન્ચીસ કાઢી અને લેફ્ટ એન્ડ રાઇટમાં ઉપર પાછું જાય છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ વન કયું આવ્યું? ફિફ્થ, પર્કિન્જે ફાઈબર. તો પર્કિન્જે ફાઈબરમાં શું થશે? તો કે પર્કિન્જે ફાઈબર જો ક્યાંથી અરાઇઝ થાય છે? બંડલ ઓફ હીસમાંથી. તો arises from bundle of his fine fiber. કેવા છે? ફાઇન ફાઈબર છે ને, એકદમ પતલા પતલા ફાઈબર્સ. બરાબર. સ્પ્રેડ ઇન્ટુ એન્ડોકાર્ડિયમ ઓફ વેન્ટ્રિકલ. ક્યાં સ્પ્રેડ થયા? જોજે આ અંદર જોઈએ છે ને, આપણે કાપીને અંદર જોઈએ તો સૌથી અંદરની વોલ શું હોય? એન્ડોકાર્ડિયમ હોય. સૌથી બહારની વોલ એપી, મિડલની માયો. તો આ એન્ડોકાર્ડિયમમાં બધા જો સ્પ્રેડ થયેલા છે ને વેન્ટ્રિકલમાં, બરાબર, સ્પ્રેડ થઈ ગયા. એ પણ કંઈક એક્શન પોટેન્શિયલ જનરેટ કરી શકે છે. તો શું? તો કે જનરેટ એક્શન પોટેન્શિયલ at the rate of 18 to 25 per minute. બરાબર. જો હવે તમને શું કહું, એસએ નોડ કેટલા કરે છે? 72 પર મિનિટ એક્શન પોટેન્શિયલ જનરેટ કરે છે. એવી નોડ તો કે 40 પર મિનિટ એક્શન પોટેન્શિયલ જનરેટ કરે છે. ને પર્કિન્જે તો કે 18 to 25 પર મિનિટ એક્શન પોટેન્શિયલ જનરેટ કરે છે. ડન. આટલું 3 વસ્તુ ક્લિયર થઈ કે કેટલા એક્શન પોટેન્શિયલ જનરેટ કરે પર મિનિટ, આટલા કરે છે. બરાબર. હવે હું તમને એક માઇન્ડ બ્લોઈંગ રીઝન, આમ એક ફેક્ટ કહું કે આ બધું શું છે. આ બધી કન્ડક્શન સિસ્ટમ છે. શું કામ કન્ડક્શન સિસ્ટમ છે ખબર? ધારી લ્યો કે સપોઝ એવું કે હાર્ટ છે ને, એ હાર્ટ શું કરતું હોય? આવી રીતે આમ બીટ કરતું હોય ને, ધક 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 એમ કરતું હોય કે નહીં?
તો એ ધક ધક થવા માટે એને કોણ મેસેજ આપે છે? એને શું થવાનું છે હાર્ટને? કોન્ટ્રેક્ટ, રિલેક્સ, કોન્ટ્રેક્ટ, રિલેક્સ, ધક 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 ધક, એમ થતું હોય. તો એને કોણ એ મેસેજ આપે છે? તો કે આ એસએ નોડ, એવી નોડ, બંડલ ઓફ હીસ એન્ડ પર્કિન્જે ફાઇબર્સ. જો આ ન હોત ને તો એ ધક 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 થાત નહીં. એનો મતલબ તમારે અત્યારે એટલું યાદ રાખવાનું છે કે હાર્ટ છે બરાબર, જો આ ઉપરના એટ્રિયા કોન્ટ્રેક્ટ થાય, આવી રીતે પ્રેસ થાય, કોન્ટ્રેક્ટ થાય ને તો બ્લડ ક્યાં જાય? વેન્ટ્રિકલમાં. વેન્ટ્રિકલ આવી રીતે કોન્ટ્રેક્ટ થશે તો એમાંથી બ્લડ બહાર નીકળીને લંગ્સ એન્ડ બોડી પાર્ટ્સમાં જશે, તો આપણા બોડી પાર્ટ્સને બ્લડ મળશે, તો આપણે કંઈક ફંક્શન કરી શકશું બરાબર. પણ એ કોન્ટ્રેક્ટ થાય તો ને, તો એને કોન્ટ્રેક્શન માટે કોણ મેસેજ આપે છે? તો કે આ એસએ નોડ, એવી નોડ, બંડલ ઓફ હીસ, પર્કિન્જે ફાઇબર. હવે કેવી રીતે એ હું તમને કહું. ધારી લો કે તમારે છે ને બ્લડને ક્યાં મોકલવાનું છે? તો કે એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં મોકલવું છે. બ્લડને ક્યાં મોકલવું તમારે? એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં. તો મેસેજ કોણ આપશે ખબર? એસએ નોડ. એણે મેસેજ જનરેટ કર્યો પહેલાં. કેટલો મેસેજ? તો કે પર મિનિટ એણે 72 એક્શન પોટેન્શિયલનો મેસેજ જનરેટ કર્યો એટલા રેટે. તો શું થશે? તો કે એણે મેસેજ જનરેટ કરી અને સ્પ્રેડ કર્યો. એણે શું કર્યો? મેસેજ આવી રીતે આમ સ્પ્રેડ કર્યો. જો કર્યો, બે એટ્રિયામાં સ્પ્રેડ કર્યો. તો સ્પ્રેડ કર્યો એટલે એટ્રિયા શું થશે? કોન્ટ્રેક્ટ થાય. બ્લડ ક્યાં જતું રહે? નીચે. આમ કોન્ટ્રેક્ટ સ્ક્વીઝ કરી નાખો તો બ્લડ ક્યાં જતું રહે? નીચે વેન્ટ્રિકલમાં જતું રહ્યું. તો હવે વેન્ટ્રિકલમાં બ્લડ આવી ગયું. હવે તો કે અહીંથી જે મેસેજ હતો ને એ ટ્રાવેલ થઈને અહીંયા ગયો એવી નોડમાં, ગયો એવી નોડમાં. હવે એવી નોડ મેસેજ લઈને જાય છે બંડલ ઓફ હીસ થ્રુ પર્કિન્જે ફાઇબરને આપી દીધો ને પર્કિન્જે ફાઇબરે શું કર્યું? આખા વેન્ટ્રિકલમાં સ્પ્રેડ કરી નાખ્યો મેસેજ, કોન્ટ્રેક્ટ થાવ, કોન્ટ્રેક્ટ થાવ. તો આ બે વેન્ટ્રિકલ શું થશે? કોન્ટ્રેક્ટ થશે. જો કોન્ટ્રેક્ટ થાય તો અંદરનું બ્લડ ક્યાં નીકળી જાય? બહાર. બલૂન લઈ લો, બલૂન પાણીથી ભરેલું, એને આમ તમે પ્રેસ કરો તો બહાર નીકળી જાય કે નહીં પાણી? સેમ એવું જ છે કે આ બલૂન છે, એમાં બ્લડ ભરેલું છે, તમે એને પ્રેસ કરો, આમ કોન્ટ્રેક્ટ કરો તો બ્લડ ક્યાં નીકળી જશે? બહાર. તો ક્યાં જશે? તો કે લંગ્સમાં, આમાંથી લંગ્સમાં, અને આ સાઈડમાંથી બોડી પાર્ટ્સને મળશે બરાબર. તો આવી રીતે ફંક્શન થતું હોય તો એ ફંક્શન કરાવે છે કોણ? તો કે આ એસએ નોડ, એવી નોડ, બંડલ ઓફ હીસ, પર્કિન્જે ફાઇબર્સ. ખ્યાલ આવ્યો? તો ધીસ ઇઝ કન્ડક્ટિંગ સિસ્ટમ ઓફ હાર્ટ, રાઈટ. હજુ વધારે આઈડિયા આવશે પણ ક્યારે? તો કે જ્યારે આપણે કાર્ડિયાક સાયકલ સ્ટડી કરશું ને ત્યારે, જ્યારે કાર્ડિયાક સાયકલનો પોઈન્ટ ચાલશે ને ત્યારે તમને વધારે ક્લિયર આઈડિયા આવશે બરાબર. ચલો, ટેક ધ સ્ક્રીનશોટ. Okay, let's move on to next. Okay, next topic is heartbeat. Okay. Okay, so heartbeat. તો હાર્ટબીટ જે છે કોને કહેશો? હાર્ટબીટ બરાબર. તો કે rhythmic contraction and relaxation of heart બરાબર. કોને કહેવાય હાર્ટબીટ? રિધમિક કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન ઓફ હાર્ટ. એક કંઈક રિધમમાં કોન્ટ્રેક્ટ રિલેક્સ થાય છે, એવું નહીં કે પહેલાં કોન્ટ્રેક્ટ 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 પછી રિલેક્સ રિલેક્સ, એવું નથી થતું બરાબર. એક પેટર્ન છે બરાબર, એક પેટર્નમાં ચાલે છે.
એટલા માટે તો ધક 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 એમ થાય. જો એ રિધમિક પેટર્નમાં ન ચાલતું હોત તો 5 મિનિટ ધક 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 ધક, પછી 5 મિનિટ ધક 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 ધક, પછીની 5 મિનિટ ધક 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 ધક, એવું થાય નહીં ને? કંઈક પેટર્નમાં ચાલે છે કે નહીં? તમે હાથ રાખીને જોઈ જોઈએ પેટર્નમાં ચાલે છે કે નહીં. તો એનો મતલબ કે રિધમિક કોન્ટ્રેક્શન રિલેક્સેશન થાય છે, બરાબર. મન ફાવે એમ નથી કરતું. તો હાર્ટનું કોન્ટ્રેક્શન રિલેક્સેશન કીધું છે, તો એનો મતલબ એવો નથી કે આખે આખું હાર્ટ એકી સાથે કોન્ટ્રેક્ટ થશે કે આખે આખું હાર્ટ એકી સાથે રિલેક્સ થશે, એવું નથી કહેતી. એટ્રિયલ કોન્ટ્રેક્શન and relaxation independent, શું લખું મેં? independent to ventricle. એટ્રિયલ કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન ઇન્ડિપેન્ડન્ટ ટુ વેન્ટ્રિકલ, એટલે કે વેન્ટ્રિકલને એટ્રિયા સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. એકી સાથે નથી કરતા. તો કેવી રીતે કરે છે? તો જો હાર્ટ બીટ આવી રીતે થાય. જો હાર્ટ બીટ આવી રીતે થાય છે. પહેલાં શું થાય? આ એટ્રિયા છે, કોન્ટ્રેક્ટ થઈ ગયા, ત્યારે વેન્ટ્રિકલ શું કરે છે? રિલેક્સ કરે છે, બરાબર. પછી તો કે પછી એટ્રિયાનો રિલેક્સ થવાનો વાર આવ્યો અને વેન્ટ્રિકલ શું થાય છે? કોન્ટ્રેક્ટ થાય છે. પછી તો કે બેયે કામ કરી લીધું એટલે બેય શું કરશે? હવે આરામ કરશે. પહેલાં એટ્રિયા કામ કરે, પછી વેન્ટ્રિકલ કામ કરે, પછી બેય આરામ કરે. ખ્યાલ આવ્યો? આ આટલું થાય ને, આ આટલું થાય ત્યારે આને કહેવાય એક હાર્ટ બીટ. ત્યારે આને કહેવાય એક હાર્ટ બીટ. તો કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન આવ્યું. તો જો સેપરેટલી થાય છે એટ્રિયલ કોન્ટ્રેક્શન, વેન્ટ્રિકલ કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન થયું. જ્યારે એટ્રિયા કોન્ટ્રેક્ટ થતા હોય ત્યારે વેન્ટ્રિકલ રિલેક્સ, જ્યારે એટ્રિયા રિલેક્સ થતા હોય ત્યારે વેન્ટ્રિકલ કોન્ટ્રેક્શન, અને પછી એકી સાથે બેય થોડીક વાર રિલેક્સ કરશે કે ભાઈ હાલો બેયે કામ કરી દીધું, થોડીક વાર રિલેક્સ કરો, સ્ટ્રેચિંગ. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય હાર્ટ બીટ, એક હાર્ટ બીટ. ડન. હવે એના કંઈક ટર્મ છે. ધારી લ્યો કે કોન્ટ્રેક્શન થાય છે, કોન્ટ્રેક્શન, તો એને શું કહી શકો? તો કે સિસ્ટોલ કહી શકો. શું કહી શકો? સિસ્ટોલ. સિસ્ટોલ મીન્સ કોન્ટ્રેક્ટ થવું. કોન્ટ્રેક્ટ થાય ને, જો આમ કોન્ટ્રેક્ટ થાય, ફુગ્ગો હાથમાં રાખો, બલૂન હાથમાં રાખો, પાણીથી ભરેલું, કોન્ટ્રેક્ટ કરો તો શું થશે? પાણી બહાર નીકળી જશે. એનો મતલબ કે સિસ્ટોલ, ડ્યુરિંગ સિસ્ટોલ શું થશે? બ્લડ ક્યાં જશે? આઉટસાઇડ, બરાબર. બ્લડ goes into vessels. Blood goes into vessel, બરાબર. વેસલ્સમાં જતું રહે, બહાર નીકળી જાય. ઓર ઇઝી વેમાં લખો ને તો બ્લડ કમ્સ આઉટ. બ્લડ કમ્સ આઉટ. પછી ભલે નહીં ગમે ત્યાં જતું હોય, ગમે વેસલમાં જતું હોય, બરાબર. ક્યારે થાય આવું? સિસ્ટોલ. કોન્ટ્રેક્ટ કરો ને તો આવું થાય, દબાવો, પ્રેસ કરો તો. રિલેક્સ થાય છે, ચિલિંગ કરે છે, તો ત્યારે એને કહેવાય ડાયસ્ટોલ. શું કહેવાય એને? ડાયસ્ટોલ. તો ડ્યુરિંગ ડાયસ્ટોલ શું થશે? તો કે ડાયસ્ટોલિક ફેઝમાં છે ને હાર્ટ ચેમ્બર રિસીવ બ્લડ. હાર્ટ ચેમ્બર શું કરે? બ્લડને રિસીવ કરે. આમાં શું કર્યું? સિસ્ટોલમાં કાઢી નાખ્યું બહાર. રિલેક્સ થતા હોય ત્યારે પાછું ભરે. ક્લિયર થયું? આટલું બે વસ્તુ ક્લિયર થઈ, રાઈટ? તો આવી રીતે કંઈક હાર્ટબીટ ક્રિએટ થતી હોય, આવી રીતે હાર્ટબીટ ઇનિશિએટ થતી હોય, બરાબર. બટ હાર્ટબીટની વાત કરીએ તો સ્પેશિયલી આપણે જે કીધું ને કે એટ્રિયાનું પણ કોન્ટ્રેક્શન થાય, રિલેક્સેશન પણ થાય, વેન્ટ્રિકલનું પણ કોન્ટ્રેક્શન થાય, રિલેક્સેશન પણ થાય. બટ ventricular contraction or systole
is much prominent, is much prominent, બહુ વધારે આમ શાર્પ હોય. વેન્ટ્રિકલ્સ છે ને એ મોટા છે અને બ્લડને એણે આખા બોડી પાર્ટ્સમાં પહોંચાડવાનું, એટલે બહુ એ શું કરશે, કોન્ટ્રેક્ટ કરશે, એટલે બહુ પ્રોમિનન્ટ હોય એનું કોન્ટ્રેક્શન. એટલા માટે થઈ અને શું કહી શકાય, હાર્ટબીટ ઇઝ ઓલ્સો કોલ્ડ એપેક્સ બીટ, કારણ કે એપેક્સનો પોર્શન છે ને આ, બરાબર, એપેક્સ બીટ ઓર વેન્ટ્રિક્યુલર beat. Heartbeat is also called apex beat or ventricular beat. બરાબર, also called. It means they are synonyms of each other, right? તો let's move on to next કે કોની અંદર વધારે હોય કોની અંદર ઓછા હોય. ઇફ આપણે મેનની વાત કરીએ, બરાબર, generally in male heartbeat કેટલી હોય, 72 per minute, 72 per minute, એવરેજ કીધી છે 72 per minute. વધારે ઓછી થોડી ઘણી થઈ શકે, સ્લાઇટ ચેન્જ આવી શકે. બટ ઇફ વી આર ટોકિંગ અબાઉટ females then children's and infants, હજુ તો બર્થ થયો છે, નાનું એવું બેબી છે, બરાબર. ચિલ્ડ્રન્સ તો આટલા પણ હોય, આવડા નહીં, ચિલ્ડ્રન્સ જ કહેવાય, કંઈ ઢગા તો ના કહેવાય. તો ફિમેલ્સ, ચિલ્ડ્રન્સ એન્ડ ઇન્ફાન્ટ્સની વાત કરીએ તો હાર્ટબીટ કેવી હોય, વધારે હોય. કેવી હોય, વધારે. ઇન્ક્રીઝને હું આવી રીતે એરો કરીને બતાવીશ, બરાબર. હવે જ્યારે પણ એરો કરો એટલે સમજવાનું કે અપ, વધારે છે, બરાબર. બટ ઇફ વી આર ટોક અબાઉટ aged person, in aged person heartbeat is generally lower than female, children and infants, બરાબર. એજેડ પર્સનમાં કેવી હોય, ઓછી હોય હાર્ટબીટ પર મિનિટ, કાઉન્ટ ઓછો હોય હાર્ટબીટનો. ફિમેલ્સમાં, ચિલ્ડ્રનમાં, ઇન્ફાન્ટ્સમાં વધારે હોય. મેલમાં 72ની એવરેજ હોય, થોડું સ્લાઇટ ચેન્જ થઈ શકે, રાઈટ. Please take the screenshot, then I will tell you કે different animalsમાં પણ different heartbeats હોય and it relates with their size also. Let's see. Okay. ઓકે, સો હાર્ટબીટ શું કીધું મેં તમને કે હાર્ટબીટ છે એ રિલેટ કરતી હોય સાઇઝ સાથે. સ્પેશિયલી મેમલ્સની વાત કરો તો જેમ જેમ સાઇઝ ઇન્ક્રીઝ થશે, જેમ સાઇઝ ઇન્ક્રીઝ થાય એમ હાર્ટબીટ ડિક્રીઝ થશે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, બરાબર. તો એડલ્ટ હ્યુમનની વાત કરીએ તો 72 પર મિનિટ હાર્ટબીટ કેટલી છે, હાર્ટબીટ પર મિનિટ, એક મિનિટમાં કેટલી હાર્ટબીટ છે, 72 એડલ્ટ હ્યુમનની. પણ ચિલ્ડ્રનની વાત કરો, જો હવે સાઇઝ નાની થઈ, ચિલ્ડ્રન 100 હાર્ટબીટ થઈ ગઈ. એનાથી નાના ઇન્ફાન્ટ લઈ લો, હજુ બોર્ન થયા છે, બરાબર, તો 120 to 140 થઈ ગઈ પર મિનિટ હાર્ટબીટ. એમ્બ્રિયો
હજુ તો એનું બર્થ પણ નથી થયું, હજુ એમ્બ્રિયોનિક સ્ટેજમાં છે, હજુ ડેવલપ થાય છે, તો ત્યારે એની હાર્ટબીટ છે 140 to 160. તો નાનું બેબીઓ એના હાર્ટ ઉપર હાથ રાખીને જોજો, ખાલી હાર્ટ સ્લાઇટલી આમ જ મૂકજો, ધક 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 થતું હશે, આપણા કરતાં સ્પીડમાં થતું હશે, રાઈટ. કમ્પેર કરીને જોજો, તમારું પણ જોઈ લેજો, ચેક કરી લેજો, નાના બેબીનું પણ ચેક કરી લેજો, ન હોય તો ક્યાંય ગામમાં ગોતવા ન જતા, બરાબર, માની લેજો. ચલો, બ્લુ વેલ, હવે જોજો લિટરલી સાઇઝ વાઇઝ જોજો. બ્લુ વેલ બહુ મોટી 25 પર મિનિટ, એલિફન્ટ એનાથી નાનું 28 પર મિનિટ, રેબિટ એનાથી નાનું, જો જેમ જેમ નાના થતા જશે ને એમ હાર્ટબીટ ઇન્ક્રીઝ થતી જશે, 210 પર મિનિટ. રેબિટથી નાનું હોય ઓબ્વિયસલી 400 to 600, બરાબર, પર મિનિટ. સ્પેરો રેબિટથી પણ નાની, રેટથી પણ નાની 500. સ્ટ્ર્યુ રેટ જેવી જ હોય ને, લાંબુ સ્નાઉટ હોય એનું થોડુંક, તો શ્રીયુમાં છે 600 to 800. કેનરી બર્ડ સૌથી નાનું છોટું મોટું, તો કેનરી બર્ડમાં 1000. વિચાર કરો પર મિનિટ 1000 હાર્ટબીટ એટલે ક્યાં ગઈ, ધક 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 ધક, ઓલું જનરેટર ચાલુ એની જેમ ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે, ખ્યાલ આવ્યો? તો હાર્ટ એનું કેટલું એફિશિયન્ટ હશે, વિચાર તો કરો, કેટલું ફટાફટી કામ આપતું હશે, હે ને. ચલો, એના પછી જો આવી રીતે હાર્ટ એટલું એફિશિયન્ટલી વર્ક કરતું હોય તો ચલો હાર્ટના ટાઈપ જોઈ લઈએ હાર્ટના ટાઈપ. ઓકે, તો ટાઈપ્સ ઓફ હાર્ટ, તો કેટલા ટાઈપ્સ છે, તો કે 2 ટાઈપ છે. 2 ટાઈપ, ન્યુરોજેનિક હાર્ટ and myogenic heart. બરાબર, મિનિંગ શું થાય ન્યુરોજેનિક માયોજેનિક? તો કે હાર્ટ હોય કંઈક ફંક્શન તો કરતું જ હોય, શું કરતું હોય? પમ્પિંગનું, હાર્ટબીટ ઇનિશિએટ કરતું હોય, બરાબર, હાર્ટબીટ સંભળાતી હોય. તો ન્યુરોજેનિક હાર્ટ છે ને, બરાબર, એમાં ઇમ્પલ્સ comes from outside of the heart, અથવા તો impulse comes from outside, બરાબર, it means not from heart. ઇમ્પલ્સ એટલે કે હાર્ટબીટ સ્ટાર્ટ થાય, બરાબર, એના માટેની ઇમ્પલ્સ ક્યાંથી આવે છે, તો કે આઉટસાઇડથી આવે છે. ક્યાંથી આવે છે? હાર્ટની બહારથી આવે છે. બટ માયોજેનિકની વાત કરો તો ઇમ્પલ્સ જનરેટ્સ ફ્રોમ હાર્ટ. તો હાર્ટમાંથી જનરેટ થાય છે હાર્ટબીટ. ઓકે, તો આમાં કીધું કે બહારથી આવે તો ક્યાંથી આવે છે, તો કે impulse comes from nervous system. એનો મતલબ કે બ્રેઇન. ક્યાંથી આવે છે? બ્રેઇનમાંથી આવે છે ઇમ્પલ્સ. બ્રેઇન એને કહેશે ત્યારે હાર્ટ ધક 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 કરવાનું સ્ટાર્ટ કરશે ને ઓમાં માયોજેનિકમાં તો કે બ્રેઇન નહીં કહે ને તો એની રીતે ધક 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 ચાલુ રાખશે, એટલે કે બ્રેઇન થ્રુ એને કોઈ ઇમ્પલ્સ એટલે કે સિગ્નલ્સ મળતા નથી, બરાબર. સિગ્નલ્સ generate from muscular node, that is SA node etc. બરાબર, જનરેટ ક્યાંથી થાય છે? SA નોડમાંથી ને એમાંથી જનરેટ થાય. તો એ તો હાર્ટનું પોતાનું જ છે ને, એનો મતલબ કે હાર્ટ પોતે પોતાના કંટ્રોલમાં જ છે. આમાં તો કે બ્રેઇનના કંટ્રોલમાં છે, બ્રેઇન જેમ નચાવશે ને એમ નાચશે એ. ઓમાં તો કે એ પોતાની રીતે સ્વતંત્ર છે. ખ્યાલ આવ્યો આટલો? ધેન નેક્સ્ટ પોઈન્ટ કે હાર્ટ જે છે, બરાબર, કોની અંદર આવું હાર્ટ હોય અથવા તો કેવી રીતે એ સિગ્નલ્સ ગેઇન કરે આખું હાર્ટ, તો કે nerve fiber spreads on heart
and spread impulses. બરાબર, 9 ફાઇબર્સ જે હોય ને એ હાર્ટ ઉપર સ્પ્રેડ થાય, આ બધા 9 ફાઇબર્સ હાર્ટ ઉપર સ્પ્રેડ થાય અને પછી આખા હાર્ટને સિગ્નલ આપે અને પછી હાર્ટ ફંક્શન કરવાનું ચાલુ કરે અને જનરેટર ચાલુ થાય ધક 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 ધક. બરાબર. એક્ઝામ્પલ, આર્થ્રોપોડ એન્ડ એનેલિડ્સ, એટલે કે અર્થવોર્મમાં ને એમાં, કોક્રોચીસમાં ને એમાં એના બ્રેઇનના કંટ્રોલમાં હોય એનું હાર્ટ, એના હાર્ટ પોતાના કંટ્રોલમાં હોય નહીં. બટ આમાં શું થાય, જો આને ફાઇબર્સ 9 ફાઇબર્સ થ્રુ મળે છે આને સિગ્નલ્સ, તો કે સિગ્નલ્સ સ્પ્રેડ્સ થ્રુ conducting system. કોના થ્રુ સ્પ્રેડ થાય છે? કન્ડક્ટિંગ સિસ્ટમ, એટલે કે SA નોડ ટુ ઇન્ટરનોડલ પાથવે, ટુ AV નોડ, ટુ બંડલ ઓફ હિસ, ટુ પર્કિન્જે ફાઇબર. ક્લિયર? ઓકે. એક્ઝામ્પલ એમાં પણ લખી નાખીએ. મોલ્યુસ્કા. એક્ઝામ્પલ આવશે મોલ્યુસ્કા મતલબ પેલા સોફ્ટ બોડીડ એનિમલ. બરાબર. ફોર એક્ઝામ્પલ સ્નેલ છે. બરાબર. દેન ઓક્ટોપસ છે. તો એ બધા કેવા છે? સોફ્ટ બોડીડ એનિમલ. એન્ડ કોર્ડેટામાં આપણે પણ આવી જઈએ. કોર્ડેટા which having cord. Okay. Then next point is heart cannot beat if removed from body. હાર્ટ છે એ બીટ કરશે નહીં. ઇફ તમે બોડીમાંથી બહાર કાઢી નાખો તો હાર્ટ બીટ કરવાનું બંધ કરી દેશે. કોઝ બ્રેઇનના કંટ્રોલમાં. તો બ્રેઇન કંઈ બહાર તો નહીં નીકળે એને કંટ્રોલ કરવા માટે, નહીં. તો બ્રેઇન બોડીની અંદર છે ને તમે બોડીની બહાર હાર્ટ કાઢી નાખો તો એ બીટ કરતું કેવું થઈ જશે? સ્ટોપ. બટ માયોજેનિક હાર્ટ જે છે એમાં હાર્ટ બીટ્સ આફ્ટર removal from body for some time. If proper environment and nutrient get provided. ઇફ તમે એને ન્યુટ્રિયન્ટ મટીરિયલ પ્રોપર એન્વાયરમેન્ટ આપો તો બોડીની બહાર પણ થોડા ટાઈમ માટે થઈ અને હાર્ટ બીટ કરવાનું ચાલુ રાખશે, કારણ કે એ પોતાના કંટ્રોલમાં છે એટલા માટે. ઓકે. સો ધીઝ આર 2 ટાઈપ ઓફ હાર્ટ, ન્યુરોજેનિક એન્ડ માયોજેનિક હાર્ટ. એમાં જનરેટ થતી હાર્ટબીટ હોય ને તો ન્યુરોજેનિક થ્રુ થતી હોય ને તો એને કહેવાય ન્યુરોજેનિક હાર્ટબીટ, અને પહેલામાં હોય તો માયોજેનિક હાર્ટબીટ. ઓકે. સો ચલો ટેક ધ સ્ક્રીનશોટ. Okay. Okay, so
હવે થોડુંક સાયન્ટિસ્ટોવાળું જોઈ લઈએ, બરાબર. સાયન્ટિસ્ટોવાળું તો યાદ હોય તો તમે એસએ નોડનું જોયું હતું, બરાબર. એસએ નોડ કેન જનરેટ 72 પર મિનિટ. શું જનરેટ કરે છે? એક્શન પોટેન્શિયલ. તો આ કોણે ડિસ્કવર કર્યું હતું? તો કે ડિસ્કવર્ડ બાય કેથ એન્ડ ફેક. કેથ એન્ડ ફેક એ શોધ્યું હતું, બરાબર. આ કેથ એન્ડ ફેક. ઓકે. ધેન એવી જ રીતે એવી નોડ કેન જનરેટ 40 ઇમ્પલ્સ પર મિનિટ. એવું કોણે ડિસ્કવર કર્યું હતું? તો કે ડિસ્કવર્ડ બાય કેન્ટ. કેન્ટે શોધ્યું હતું કે ભાઈ 40 પર મિનિટના રેટમાં એ એક્શન પોટેન્શિયલ જનરેટ કરે છે. કોણ? એવી નોડ. એવી જ રીતે હાર્ટબીટ ઇફ તમારે લિસન કરવી હોય તો તમે શેનો યુઝ કરશો? સ્ટેથોસ્કોપ. શેનો યુઝ કરશો? સ્ટેથોસ્કોપ, બરાબર. હાર્ટબીટ તમે સાંભળી શકો સ્ટેથોસ્કોપથી. તો એ કોણે ડિસ્કવર કર્યું હતું? તો ડિસ્કવર્ડ બાય લેરેન્ક. કોણે ડિસ્કવર કર્યું હતું? લેરેન્ક, બરાબર. તો આ ત્રણ યાદ રાખવાના છે: કેથ એન્ડ ફેક, કેન્ટ એન્ડ લેરેન્ક. કેથ એન્ડ ફેક ફોર એસએ નોડ, કેન્ટ ફોર એવી નોડ એન્ડ લેરેન્ક ફોર સ્ટેથોસ્કોપ. અને ફર્સ્ટ ટાઈમ હાર્ટબીટ કોઈની મેજર થઈ હોય ને, એટલે ટૂંકમાં આમ સાંભળવામાં આવી હોય ને બીટ આમ કરી હોય કાઉન્ટ, તો એ કોના અંદર થઈ હતી? હોર્સની અંદર ફર્સ્ટ ટાઈમ કાઉન્ટ થઈ હતી. હોર્સ, બરાબર. વિચાર કરો કેટલું ધક 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 થતું હશે. ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે. સો કેટલું જોયું? કન્ડક્ટિંગ સિસ્ટમ, હાર્ટબીટ. ઓકે. હજુ પણ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં કે હાર્ટબીટ છે, બરાબર, એ ક્યારે ઇન્ક્રીઝ થાય છે, ક્યારે ડિક્રીઝ થાય છે. હું તમને એક આઈડિયા આપી દઉં કે હાર્ટબીટ હોય એ જનરલી કેટલી હોય? આપણી પર મિનિટ 72નો કાઉન્ટ હોય, બરાબર. એટલે એવું નથી કે ભાઈ વધી ઘટી ના શકે, 72 એ સ્ટિક થઈને રહે. ઇફ કોઈ એવી કન્ડિશન આવે, બરાબર, કે તમે ધારી લો કે કોઈ રીઝનસર તમે રનિંગ કર્યું, બરાબર, તો ઓબ્વિયસલી તમારી હાર્ટબીટ ઇન્ક્રીઝ થઈ જશે. તમે આરામ કરો છો તો તમારી હાર્ટબીટ ડિક્રીઝ થશે. તમે એકદમ આરામથી બેઠા છો તો પણ તમારી હાર્ટબીટ ડિક્રીઝ થશે. તમે કોઈ એવું થ્રિલર મૂવી જોતા હોય તો તમારી હાર્ટબીટ ઇન્ક્રીઝ થશે. ખ્યાલ આવ્યો? એટલે કન્ડિશન ઉપર હોય કે હાર્ટબીટ છે ઇન્ક્રીઝ પણ થઈ શકે, હાર્ટબીટ છે ડિક્રીઝ પણ થઈ શકે, બરાબર. 72 એ સ્ટિક થઈને રહેશે નહીં, બટ એવરેજ આટલી હોવી જોઈએ. નોર્મલ પર્સનમાં, કોઈ એવરેજ કન્ડિશનમાં તો એટલી હોવી જોઈએ, રાઈટ. તો હાર્ટબીટ છે એ હજુ પણ જોશું કે 90થી પણ ઇન્ક્રીઝ થઈ શકે. 72 તો એવરેજ છે જ, પણ 92થી પણ ઇન્ક્રીઝ થઈ શકે, 60થી પણ ડિક્રીઝ થઈ શકે. તો વિચાર કરો, 60થી ડાઉન જતી રહેશે, 90થી અપ જતી રહેશે. તો એવી કન્ડિશન્સ છે હાર્ટબીટની, ટેકીકાર્ડિયા અને બ્રેડિકાર્ડિયા, એ આપણે ડિસ્કસ કરશું, બટ લેટર નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. ટિલ ધેન અહીંયા સુધી કરવાનું છે, બરાબર. ઓકે. ટેક કેર એન્ડ ગુડ બાય ટુ એવરીવન.